હું શાકિર યુસુફ લોખંડવાલા, રહેવાસી અમદાવાદ ખાનપુર. 2001 ડિસેમ્બરમાં અમે આ પ્રોપર્ટી ખરીદેલી અને 2009માં મારા મમ્મીના નામે પાકો દસ્તાવેજ થઈ ગયો. એ પહેલાં દસ્તાવેજની સગવડ નહોતી, સ્ટેમ્પ પેપર પર ખરીદેલી. 2001માં અમે ખરીદી અને 2002ના રાયટ્સમાં અમારી લૂંટાઈ ગઈ. એ પછી 2002 ઓગસ્ટમાં આ તૈયાર બાંધકામ સાથે, આ પાછળ જે તૈયાર બાંધકામ હતું 100 ચોરસ મીટરનું, કે જે 2005ના દસ્તાવેજમાં બી મેન્શન કરેલું છે, એ બાંધકામ સાથેની પ્રોપર્ટી અમે મુરલીધર વિડીયો સિનેમાને ભાડે આપી દીધેલી. મુરલીધર વિડીયો સિનેમાવાળાએ તમામ પુરાવા રજૂ કરી અને સિનેમાની પરમિશન લીધેલી આ બાંધકામ સહિતની. 2001થી જ નોટિસો આવતી હતી કટિંગની. અમારે બી પૂરેપૂરું યકીન હતું કે આ પ્રોપર્ટી કટ થવાની જ છે, એ મારી મેન્ટલ તૈયાર હતી. અને 2024 ડિસેમ્બરની 12મી તારીખે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ પ્રોપર્ટીની તોડફોડ સ્ટાર્ટ કરી. તોડફોડ વખતે વિનયભાઈ કરીને કોર્પોરેશનના ઓફિસર હતા, એ મને ચોખ્ખું કીધેલું કે જેટલું બાંધકામ લાલ લીટીના અંદર છે, તૂટેલું છે અમારાથી, એ તમે પાછું રિપેર કરી નાખજો, લાલ લીટીથી બહાર ના આવતા. અમે એ લાલ લીટીને 3 ફૂટ અંદર રાખીને બાંધકામ કરેલું છે. તે છતાં બી કોણ જાણે કોઈ વેમનસ્ય રાખીને અથવા ભેદભાવ રાખીને કોર્પોરેશનના ઓફિસરોએ 28/2/2025થી અમને નોટિસો આપવાનું ચાલુ કરો. 2028, ફેબ્રુઆરી 2025, ફેબ્રુઆરી 2025, માર્ચ, એમ 3 નોટિસ હોય. 3ને નોટિસોના અમે સંતોષકારક જવાબ આપી દીધા છે. તે છતાં બી આજે સવારે અર્લી મોર્નિંગ અમારી જાણકારી વગર પ્રોપર્ટી છે. અચ્છા, અમારી પ્રોપર્ટી તોડી, ચલો કંઈ નહીં. હવે આ જ પ્રોપર્ટીમાં આ જય અંબે પાન પાર્લર છે કે જે અમારી પ્રોપર્ટીના અંદર જ આવેલું છે ને એનું 2024 નવેમ્બરનું બાંધકામ છે. અમારી લાઈનમાં જ છે, અમારી લાઈનમાં જ છે આ બાંધકામ, અમારી લાઈન દોરીમાં જ છે આ બાંધકામ. તે છતાં બી એને કશું હાથ નથી લગાવ્યો. શું કારણસર? ફક્ત એક જ કારણસર કે અમે લઘુમતીમાં છે અને આ બહુમતીમાં છે. સેમ રીઝન છે. એક જ પ્રોપર્ટી છે, આ એક જ સર્વે નંબર છે. રિઝર્વેશન રૂલ્સ અથવા પ્લાન પાસ, આનો બી પ્લાન પાસ નથી. ફક્ત અમારું શું કામ તોડે છે, શું કામ અમારે હેરાન કરે છે? આનો જવાબ મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર ગુપ્તા સાહેબ જે વિરાટનગરના છે, એ ગુપ્તા સાહેબે અમને કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. અમે જ્યારે મુલાકાત કરવા જઈએ, ગુપ્તા સાહેબ અમારી મુલાકાત આપતા નથી. અમે અડધો કલાક ઓફિસમાં બહાર બેઠાડી રાખે છે અને પછી જતા રહે છે અને પછી કહે છે કાલે મળજો. તો અમે કેટલા દિવસ સુધી એમને મળવા જઈએ? તો કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે કે તાત્કાલિક અસરથી આના પગલાં લો અને ફરીથી અમારે આ બાંધકામ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન એના ખર્ચે અમારે બાંધકામ કરે. અને ના કરવું હોય તો જેમ સરખો ન્યાય આપો, આ જેમ પાન પાર્લરને બી તોડો. કારણ કે એ બી એ જ કાયદામાં આવે છે. રિઝર્વેશન અને પ્લાન પાસ વગર એ બી બનેલું છે. એ 2024 નવેમ્બરમાં બન્યું છે. અમારું 2001થી જ બાંધકામ જે દસ્તાવેજમાં બી સાબિત થાય છે, જે કબજા કરારમાં બી સાબિત થાય. અને અમે મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરીએ છીએ જે 100 મીટરનો, એ 2002થી ટેક્સ ભરીએ છીએ એનો. તો ભાઈ આવો અન્યાય શું કામ? હા, બધા પેપર સબમિટ કરેલા જ છે, બધા પેપર.